બનાસકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે બાજરીની ખરીદી પ્રક્રિયા દરમિયાન મોટો વિવાદ સામે આવ્યો। લાકડી તાલુકામાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા અને જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા। ખેડૂતોના આક્ષેપ છે કે લાખણી તાલુકામાં સૌથી વધારે 4347 ખેડૂતોએ નોંધણી કરાવી। જો કે પુરવઠા વિભાગ દ્વારા અટક ફેરફાર પાણીપત્રક કે અન્ય તકનીકી વિસંગતતાઓના બહાના હેઠળ 2731 જેટલા ખેડૂતોના ખાતા બ્લોક કરી નાખ્યા। સ્થાનિક કક્ષાએ જરૂરી પુરાવા રજૂ કરવા છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં નથી આવ્યો, જેથી આક્રોશિત ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આગામી 2 થી 3 દિવસમાં તમામ ખાતા અનબ્લોક કરવા, દસ્તાવેજ માટે સ્પેશિયલ કેમ્પ યોજવા, લાખણી ખાતે વધારાના સબ સેન્ટર શરૂ કરવા માંગ કરી। જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો રોષે ભરાયેલ ખેડૂતોએ ખરીદ કેન્દ્રની તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે। तो सरकार खरीदी करे तो पहलो तो मारो एम कहेवानुं थाय छे कि 1 महीनो लेट खरीदी करे छे એટલે ખેડૂતોને તે ભાવ મળવા જોઈએ નહીં મળતા નથી। બીજું કે 4300 ની 18 કે 4500 જેવી ખેડૂતોના ખાતાની નોંધણીઓ થઈ ગઈ, તો એમાં અત્યારે 2800 જેવા ખાતા બ્લોક છે। એ એમ કહે છે કે અટકનો ફેર છે, નોમનો ફેર છે। તો જ્યારે હું એમ કહું છું કે અત્યારે આટલો ડિજિટલનો જમાનો છે, તો ડિજિટલના જમાનાની અંદર જ્યારે નોંધણી થતી હોય ત્યારે સરકાર કેમ નથી કહેતી કે તમે આ પ્રમાણે કરો, અને પાછળથી ખરીદી કરતી વખતે ખેડૂતોને હેરાન કરે છે। એટલે અમે બધા ખેડૂતોનો અમારો પ્રશ્ન એ છે કે અમારા જે ખાતા કોઈ ખેડૂતોને અત્યારે ડીબીટીમાં પૈસા તો સરકાર નોખે છે 2000નો હપ્તો, જે બાજરીની નોંધણી કરવામાં આવી છે, સરકાર મોટી મોટી વાતો કરે છે કે એમએસપી ટેકાના ભાવે બાજરી ખરીદવામાં આવશે, અને અત્યારે ખેડૂતોને હેરાન કરી અને બાજરીના અમારા લાખણી તાલુકાના 4500 ખાતા નોંધણી કરવામાં આવી છે, પણ ના ખરીદવા માટે કરીને અને ખેડૂતોના ખાતા 2800 બ્લોક કરવામાં આવ્યા છે। એ ખાતા જલ્દીથી જલ્દી ખોલવામાં આવે, નહીં તો અમે ખેડૂતો ઉગ્ર આંદોલન ઉપર ઉતરીશું અને આનું મોટું સ્વરૂપ ધારણ થશે। જે અમુક ભૂલના કારણે, ધારો કે અટકમાં નામ ફેરફાર છે, બીજું ત્રીજું 12 ઉતારામાં પાણીપત્રક કોઈનું નહોતું, તો એના કારણે આ સિસ્ટમના કારણે આ લોકોએ ખાતા બાજરીના બ્લોક કરી દીધા છે। બાજરીના ખાતા બ્લોક કર્યા છે, અમે પૂરતા ડોક્યુમેન્ટ આપ્યા છે, આજે ડોક્યુમેન્ટ આપ્યા અને 10 થી 15 દિવસ થયા છે, પણ આ લોકો તો એમની વિસંગતતાના કારણે, એમના વહીવટના કારણે અમારા ખાતા ચાલુ કરતા નથી। જો ચાલુ નથી કરતા એના લીધે અમારા ખેડૂતોનો ખાસું નુકસાન પડે છે। હવે લાખણી તાલુકામાં 4500 ખાતાની નોંધણી થઈ છે, એમાં મારા પેપડું ગામમાંના 200 ખાતા આ લોકોએ બ્લોક કરી દીધા છે, અને આખા લાખણીના 2800 ખાતા બ્લોક છે। હવે 2800 ખાતા બ્લોક છે, એને લીધે લાખણી તાલુકાના હજારો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે।